કચ્છના પશ્ચિમ વિસ્તારમાં નાના ધંધાર્થીઓને પોલીસ હેરાન પરેશાન કરતા હોય અને ધંધામાં અવરોધ કરતા હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ કોટડાના સરપંચે એક ઓડિયો વાયરલ કરીને કરતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. મોકલું છું ઈસાક સમા, કોટડા સરપંચ. ખાસ વિષય આ છે કે પશ્ચિમ વિસ્તારની અંદર જે તાનાશાહી પોલીસની હાલે છે, બરોબર, એ તાનાશાહી બંધ થવી જોઈએ. જે સ્થાનિક માણસો છે પશ્ચિમ વિસ્તારની અંદર, બની વિસ્તારની અંદર, જે સ્થાનિક લોકો રોજગાર માટે ધંધો કરે છે, એ પોતાનું રોજીરોટી માટે, એ પોલીસ છે એ ધંધો બંધ કરાવે છે, પાસું બ્લોક કરે છે. પશ્ચિમ વિસ્તારની માણસો, લોકલ માણસોની પાસ બ્લોક કરી ને એમનાથી ધંધા છીનવી ને એ પોતે પોતાના કામ કરે છે. પાણીનું ટ્રેક્ટર હોય અથવા લેબર વર્ક હોય, દરેક કંપનીમાં, અદાણી કંપનીથી લઈ જીએપીસીએલ, એનટીપીસી, એવી કોઈ કંપની નથી બોર્ડરની અંદર. બધી કંપનીની અંદર પોલીસની દાગ છે. એમના સાથે પીઆઈ બી સાથે છે. પીઆઈ એમને સપોર્ટ આપે છે ફૂલ સ્ટાફને કે તમે ખુલ્લેઆમ દાદાગીરી કરો, તમને જે જોવે એ કામ કરો, તમે એને પબ્લિકને બારે કાઢો. જે લોકલ માણસો છે એમને બારે કાઢો ને એ બારે કાઢવા માટે એ લોકો પાસું બ્લોક કરે છે માણસોનું. એમની મેં રજૂઆત એસપી સાહેબને કરેલી છે, તેમ છતાં પીઆઈ પટેલને કરેલી છે, તેમ છતાં એ લોકો ઉપર કોઈ અસર નથી આજ દી સુધી. એટલે આ બધી તાનાશાહી પોલીસની બંધ થવી જોઈએ, બરોબર. તાનાશાહી બંધ ન થાય તો અમે રોજ આંદોલન કરશું પશ્ચિમ વિસ્તારની અંદર કે પોલીસની દાદાગીરી બંધ થવી જોઈએ. એ ચલાવી લેવામાં, પોલીસની દાદાગીરી ચલાવી લેવામાં નહીં આવે પશ્ચિમ વિસ્તારમાં, કારણ કે પોલીસ તાનાશાહી કરે છે, એ તાનાશાહી નહીં ચલાવી લેવામાં આવે.